છે ને જો આ નળી મેં કાઢી છે અને આમાં તમે જોઈ શકો છો કેટલો કચરો છે. ચાલો તો પહેલાં હેને આને સાફ કરી લઉં. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને વાગી ગયા છે સાંજના 4:45 થઈ ગયા છે. આપણે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો. તો કેમ છો બધા? કમેન્ટ કરી જણાવજો. આઈ હોપ બધા મજામાં જ હશો. તો આવું છે ચાલો ને આ બાજુ જો તમને છે ને ચીકુભાઈનો કબાટની દેખાતું હશે. જુઓ બધું છે ને અસ્ત વ્યસ્ત પડ્યું છે. કેમ કે છે ને અત્યારે અમારે ઉંદરડીનો બહુ ત્રાસ વધી ગયો છે. એટલો ત્રાસ વધી ગયો છે ને હું તમને બતાવું. જો ચીકુભાઈનો આ જે કબાટ છે ને જુઓ એ અહીંયાથી જો કોતરી ગઈ. જો બધા નવા કપડાના પડ્યા છે. હવે અંદર મેં જોયું નથી અંદર કોઈતરું છે કે નહીં. તો આ તો આપણે સમજ્યા કે આ છે ને કાપડનો કબાટ છે એટલે ઉંદેડી કોતરી નાખે. પણ આ આપણે ટેબલ કેવું છે જુઓ, આ તો આપણે પ્લાયવુડ લાકડાનું છે ને તો એ બી કોતરી ગઈ. જો હું તમને બતાવું અહીંયાથી જુઓ. જો અહીંયા હોલ કરી નાખ્યો છે ઉંદેડી. કેટલો ત્રાસ હશે અમારે જો હે ને. થોડાક દી આપણે ધ્યાન ન દઈએ ને એટલે આવું કરી નાખે. એટલે હવે છે ને ટેબલને કબાટ થોડોક દિવાલની આ બાજુ લઈ લીધું છે કેમ કે ઉંદેડીનો ત્રાસ એટલો વધી ગયો છે ને કે કબાટ તો કાપડનો કબાટ તો ઠીક, લાકડાનો કબાટ એને છે ને કોતરી નાખ્યું છે. તો જોઈએ અંદર કંઈ નુકસાન કર્યું છે કે નહીં એ ચેક કરવાનું છે ને. આ બાજુ આપણે ચીકુભાઈ ઉઠી ગયા છે. ચીકુ ગુડ મોર્નિંગ. આ ચીકુ જો ચીકુ બે એ બેબી ચીકુ દેખાય. શું છે? સ્ટાર. વાવ. ચાલો તો છે ને હવે આવું છે શરૂઆત આપણે વ્લોગનો કરી નાખ્યો છે. જોઈએ અંદર કંઈ નુકસાન કર્યું છે કે નહીં. તો તમે કન્ટિન્યુ રહેજો આજના વ્લોગમાં. આપણે આગળ શું શું કરશું તમે બધું જાણવા મળશે. કન્ટિન્યુ રહેજો. તો ચાલો ફ્રેન્ડ છે ને જો ચીકુભાઈનો કબાટ તો છે ને મેં ચેક કરી લીધું. એમાં છે ને બખો જ ખાલી કર્યો છે, બાકી એને કપડાં કાંઈ કોઈતરા નથી એટલું સારું છે. તો એ છે ને કબાટની સાફ સફાઈ કરી નાખી, ઘરમાં આખું વારી નાખ્યું ને હવે છે ને જો લઈ લીધું છે મેં હથિયાર. કેમ કે છે ને આપણે રસોડાની જે કેન્ડી રહીને એમાં પાણી ધીમું ધીમું જાય છે, ભરાઈ જાય છે પાણી. એટલે એ આપણે નળી સાફ કરવાની. એટલે જો નીચેનું ખાનું છે ને આખું ખાલી કર્યું. હવે આપણે આ લઈ લીધું છે હથિયાર અને ખોલી નાખું. જોઈએ શું વાંધો છે, કેમ ભરાઈ જાય છે પાણી, સાવ ધીમું ધીમું જાય છે. તો ચાલો હું છે ને એ કરી નાખું સરખું. તો છે ને જો આ નળી મેં કાઢી છે અને આમાં તમે જોઈ શકો છો કેટલો કચરો છે. ચાલો તો પહેલાં છે ને આને સાફ કરી લઉં. તો ચાલો છે ને આપણે પ્રોબ્લેમ થઈ ગઈ છે સોલ્વ. અને શું પ્રોબ્લેમ હતી ને એ ખબર પડી ગઈ. એમાં છે ને નળીમાંથી કંઈક જીવડું આવી ગયું છે, એ વચ્ચે છે ને ફસાઈ ગયું હતું ને થઈ ગયું હતું એટલે પાણી જાતું નહોતું. ને છે ને જીવડું ક્યાંથી આવતા હશે તો મને લાગે જો અહીંયા ખુલ્લું છે ને એટલે આમાંથી આવી જતું હોય. એટલે આપણે છે ને અહીંયા કંઈક સોલ્યુશન કરવું જોઈશે. તો મેં વિચાર્યું છે સોલ્યુશન સેલો ટેપ. ત્યાં છે ને ફરતે સેલો ટેપ લગાવી દઉં એટલે ઉંદેડા કે બીજું કંઈક જીવજંતુ હોય એનાથી જાય ને. મને એવું લાગે છે અહીંથી અંદર ગયું હોય પછી પાછું નીકળી ન આવ્યું ને એટલે વચ્ચે ફસાઈ ગયું છે, પાણી જાતું નહોતું. તો ચાલો હવે અહીંયા છે ને સેલો ટેપથી આખું કવર કરી દઉં એટલે અંદર કંઈ જઈ ન શકે. ક્યારેક આપણે દરવાજા ખુલ્લા રહી ગયા હોય તો અંદર ગરી ગયા હોય ઉંદેડા બુંદેડા તો હોઈ શકે હોય એટલે પાણી જાતું નહોતું. તો ચાલો હું આ સેલો ટેપ લગાવીને કવર કરી દઉં. તો ચાલો ફ્રેન્ડ્સ છે ને જો સાફ સફાઈ ગેંડીને પતાવી અને ફ્રેશ થઈ ગઈ. ચીકુભાઈને છે ને અત્યારે પાછો નવરાવી દીધો, ગરમી છે ને એટલે. અને હવે છે આપણે રસોઈનો ટાઈમ નથી થયો તો લસણ લઈ લીધું છે. લસણ ખોલી નાખીએ, હજી વાર છે રસોઈની. અને આ બાજુ જો અમારે છે ને ખાટલો ભરવાનો છે. પપ્પાએ છે ને મસ્ત કલર કરી દીધો છે. નવો ખાટલો નથી, જૂનો જ છે, પણ થોડોક કાટ ખાઈ ગયો હતો એટલે પપ્પાએ છે ને એને નવો કલર કરી દીધો છે ને હવે રાત્રે એને ભરવાનો છે. તો ચાલો હું છે ને લસણ ખોલી લઉં, થોડીક વાર બારે બેસી લઉં એટલે ગપશપ થોડીક થઈ જાય, કામે થઈ જાય. તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે રસોડામાં આવી ગયા અને ઓલમોસ્ટ રસોઈ થઈ જ ગઈ છે. એક જ વસ્તુ બાકી છે. તો ચાલો હું તમને આજનું મેનુ બતાવી દઉં. તો સૌથી પહેલાં તો આપણે શું હોય તો ખીચડી. ખીચડી કરી નાખી છે. અહીંયા છે આપણે ગવારનું શાક. અને હવે તો છે ને સોનું ગવારનું શાક ખાઈ લઈએ છીએ એટલે બે શાક કરવાના નથી થતા. ગવારનું શાક હોય એટલે બે શાક કરવા પડે. ને આ બાજુ જો થઈ ગઈ છે રોટલી. અને અહીંયા આપણે મૂક્યું છે જો કારું કારું તમને દેખાય છે ને ગોળનું પાણી ઉકળવા મૂક્યું છે. કેમ કે મારે આજે બનાવવો છે શીરો. તો જો આજે આપણે ભડકાનો લોટ થોડોક પડ્યો તો વિચાર્યું સારું ચાલો આજે
શીરો કરી નાખીએ. તો બધું ઓલમોસ્ટ થઈ ગયું, ખાલી શીરો બાકી છે. એટલે મેં સૌથી પહેલાં છે ને પાણી ઉકાળવા રાખી દીધું ગોળ નાખીને, પછી લોટ શેકી અને બનાવી નાખી શીરો. અને આપણે રસોઈ થઈ જાય કમ્પ્લીટ. તો તમે બધા આવી જજો મારી સાથે ડિનર કરવા શીરો. તો ચાલો ફ્રેન્ડ્સ, જો આપણો સરસ મજાનો મસ્ત ઘીમાં લગભગ એકદમ શીરો બનીને થઈ ગયો છે રેડી. અને ચીકુભાઈ રાહ જોવે છે. શેની રાહ જોવે ચીકુભાઈ? શીરો ખાવો છે. હા, ચીકુભાઈને છે ને ગળી વસ્તુ બહુ ભાવે, એટલે અહીંયા રાહ જોઈને જ ઊભો છે ક્યારે બને ને ખાય. તો ચાલો, મસ્ત મજાનો શીરો થઈ ગયો છે રેડી. તો હવે અમે જમી લઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને જો જમીને થઈ ગયા છે ફ્રી. અને હવે આપણે ટાઈમ થઈ ગયો છે સુવાનો, કેમ કે જો વાગી ગયા છે 11:15 થઈ ગયા છે. એટલે હવે તો આવે છે નીંદર. એટલે આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું. આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. અને જો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરી નાખજો. ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળે કાલે નવા બ્લોગ સાથે. અને આ બધું જો ચીકુભાઈ મારે બાય બાય ગુડ નાઇટ કહી દો. ચાલો તો મળીએ કાલે નવા બ્લોગ સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ.